26/12/2017 26/11/2017 ગયા વખતે આપણે 17મા અધ્યાયની શ્લોકની 1 નંબરનો શ્લોક વાંચેલો, એ પાછો આપણે જોઈશું ને પછી ત્યાર પછીનું આગળ વાંચન કરશું. આજે આપણા સદભાગ્યે આપણા ગુરુજીની ગીતાનું હિન્દી ભાષાંતર બી મારા હાથમાં છે, એટલે આપણે આજથી શુદ્ધ શરૂઆત એમાંથી વાંચવાની કરશું. સત્તરમો અધ્યાય. શ્રી પરમાત્મને નમઃ. શ્લોક 1-6. શ્રદ્ધાનો તથા શાસ્ત્ર વિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય. 7-22. આહાર, યજ્ઞ, તપ, દાનના જુદા જુદા ભેદ. 23-28. ઓમ તત્સત પ્રયોગની સમજૂતી. શાસ્ત્ર વિધિ ત્યજી શ્રદ્ધાથી પૂજન કરનાર પુરુષની નિષ્ઠાના વિષયમાં અર્જુનનો પ્રશ્ન. અર્જુન ઉવાચ યે શાસ્ત્રવિધિમ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્રવિધિ છોડીને શ્રદ્ધાભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે તેમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિકી, રાજસી કે તામસી? એટલે આ સવાલ અધ્યાય 16ના છેલ્લામાં ભગવાન એમ કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે જ આપણે આ બધું કરવું જોઈએ. કારણ કે શાસ્ત્ર જેમ આપણે જેટલા બી બજારમાંથી ટીવી નવો લઈએ કે નવું કોઈ સાધન લઈએ, તમારો સ્માર્ટફોન હોય તો એ બધાની સાથે એક મેન્યુઅલ હોય કંપની તરફથી કે આ રીતે તમે આ સાધનને વાપરો તો એ ઉત્તમ રીતે કામ કરશે. એવી રીતે આ આપણું જે શરીર, મન, બુદ્ધિરૂપી સાધન છે એનો કેવી ઉત્તમ રીતે જો આપણે ઉપયોગ કરીએ તો આપણે સારામાં સારી ઉત્ક્રાંતિ થઈને ભગવત પ્રાપ્તિ અથવા આત્મ સાક્ષાત્કાર આપણને થઈ શકે. શાસ્ત્રનો ઉદ્દેશ આખરે આત્મ સાક્ષાત્કાર, પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાનો છે. આત્મા તે જ પરમાત્મા છે ને એક જ છે આત્મ ચૈતન્ય. એટલે આખું આ જે શાસ્ત્ર છે, ગીતા દાખલા તરીકે, એ એક મેન્યુઅલ છે. માનવ શરીરનો કેવી રીતે ઉત્કૃષ્ટ ઉપયોગ કરીને ઉત્ક્રાંતિના શિખર પર પહોંચી શકો તમે, એની માટેનું આ માર્ગદર્શન છે. એટલે તમોગણ, રજોગુણ લઈને તો જન્મેલા જ છીએ આપણે. સત્વગણ બી વધતા ઓછા પ્રમાણમાં બધામાં હોય જ છે. તો તમોગુણી આપણે હોઈએ તો કેવા હોઈએ એનો પરિચય ભગવાન કરાવશે. રજોગુણ આપણામાં વધારે તો આપણે કેવા હોઈએ એનો પરિચય કરાવશે. તો જે છોડવા યોગ્ય છે તે તમોગુણમાંથી, રજોગુણમાંથી, સત્વગુણમાં થઈને પછી ત્રિગુણાતીત થઈએ અને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એનો સાક્ષાત્કાર કરીએ આપણે. એવી ઈચ્છાથી આ એક ઉત્તમ શાસ્ત્ર, ગીતા શાસ્ત્રની રચના થયેલી છે. તો શાસ્ત્ર પ્રમાણે જે વર્તે છે એ તો સાત્વિક જ હોય છે. લહેરીમાજીની ગીતામાં શરૂઆતમાં જે ટીકા આપેલી છે તેમાં ચોખ્ખું લખેલું છે અને એમાં ભાગવતનો એક શ્લોક બી ટાંકવામાં આવેલો છે કે શાસ્ત્ર પ્રમાણે જે હોય છે એમાં તો શ્રદ્ધા હોય તે સાત્વિક જ હોય છે. પણ શાસ્ત્રને જે બિલકુલ છોડી દે છે. આમાં હવે નવો સવાલ અર્જુને કર્યો કે એવા આપણે કેટલાય મનુષ્ય આપણી આજુબાજુમાં જોઈએ છે, અથવા પરદેશમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ કે જુદા જુદા દેશોમાં, કે જે લોકો સંસ્કૃતને ખબર બી નથી ને આપણું શાસ્ત્ર તો ખબર જ નથી એ લોકોને. તો એ લોકો ધારો કે શાસ્ત્ર તો ન જાણે પણ શ્રદ્ધા પુષ્કળ હોય એ લોકોની, તો એ શ્રદ્ધા કેટલા પ્રકારની હોઈ શકે અને એને સાત્વિકી ગણવી, તામસિક ગણવી કે રાજસિક ગણવી અને કેવી રીતે ઓળખવી? આવો સુંદર સવાલ અર્જુને આપણા વતી પૂછેલો છે ભગવાને, અને ભગવાન હવે એનો જવાબ વિસ્તારથી આપી રહેલા છે. હવે આપણે ગુરુજીની ગીતામાંથી જ જોઈએ. શ્રદ્ધા કે 3 પ્રકાર, ફ્રન્ટ પેજમાં એનું આખું જ આપેલું છે રૂપરેખા, પ્રકરણની જ રૂપરેખા છે.
આરાધના કે 3 પ્રકાર, એટલે 3 જાતની આરાધના, 3 સત્વ રજસ તમસ પ્રમાણે. 3 प्रकार के भोजन, आध्यात्मिक साधना की 3 श्रेणियां, 3 प्रकार के दान. ओम तत्सत, परमपिता परमेश्वर, पुत्र और पवित्र आत्मा. परमपिता परमेश्वर એટલે સત. ગયા વખતે આપણે આપણા પ્રેસિડેન્ટ ચિદાનંદજીનું ટૂંકમાં કોઈએ મોકલેલું હતું લેક્ચરનું, તેમાં ઓમ તત્સત નું દર્શન, શ્રવણ અને સત્સંગ કરવો જોઈએ એવું મતલબનું હતું. એટલે એમાંનું જે સત છે તે પરમપિતા છે, એબ્સોલ્યુટ ટ્રુથ. એબ્સોલ્યુટ ટ્રુથ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ છે ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ, ઇઝ નોટ એ રિલેટિવ ટ્રુથ. જ્યારે વાઇબ્રેશનરી જે યુનિવર્સ છે આપણું, જે દેખાતું દ્રશ્યમાન બ્રહ્માંડ છે આપણું, એ ઓમકારના વાઇબ્રેશનમાંથી બનેલું છે ને વાઇબ્રેટરી છે. તેને ઓમ એનર્જી, જેટલી બી વિશ્વમાં એનર્જીસ છે, સાઉન્ડ, લાઇટ, પ્રકાશ, ધ્વનિ, ગુરુત્વાકર્ષણ, જેટલી બી એનર્જીસના અવેલેબલ પ્રકાર છે, ફિલ્ડ્સ છે, ક્વોન્ટમ ફિલ્ડ્સ છે, બધા છે, એ બધા ઓમની અંદર સમાવેશ કરી શકો તમે. એ બધું રિલેટિવ વર્લ્ડમાં આવવાનું છે. એની અંદર જે પરમાત્માની જે ઇન્ટેલિજન્સ છે એ કુટસ્થ ચૈતન્ય છે, બ્રહ્માંડીય સ્તર પર એટલા ગોળાની અંદર હાજરા હજુર જે દેવ છે એ કુટસ્થ ચૈતન્ય તરીકે ઓળખાય. એને તત એવું આપણા ગુરુજીએ આપેલું છે. તત એટલે કુટસ્થ ચૈતન્ય અથવા ક્રાઇસ્ટ કોન્શિયસનેસ. અને સત એટલે પરમ પિતા. એટલે અહીંયા હિન્દીમાં શું કરેલું છે, સતને શું કીધું અહીંયા, પરમ પિતા પરમેશ્વર. પુત્ર એટલે ક્રાઇસ્ટ કોન્શિયસનેસ, ગોડ ધી ફાધર, ગોડ ધી સન એટલે તત, અને પવિત્ર આત્મા એટલે ઓમ, એટલે હોલી ઘોસ્ટ જેને આપણે કહીએ છીએ તે. એટલે વાઇબ્રેટરી જે છે તે, કે જેમાંથી આ ક્રિએશન થયેલું છે, ઓમમાંથી આખું ક્રિએશન. ઓમકાર પ્રભવા વેદાહ, ઓમકાર પ્રભવા દેવાહ, ઓમકાર પ્રભવમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ઓમકારની જે એનર્જી છે એ એનર્જીમાંથી આખું બ્રહ્માંડમાં જે કંઈ બી છે તે ક્રિએટ થયેલું છે. સમસ્ત વેદ પણ એમાં આવી જાય, શાબ્દિક શાસ્ત્ર, સમસ્ત દેવ બી એમાં આવી જાય. તમે જોશો તો ગણપતિની સાધના કરે તો કે ઓમકાર સ્વરૂપ જ છે ગણપતિ, ઓમકાર સ્વરૂપ જ બ્રહ્મા છે, ઓમકાર સ્વરૂપ જ વિષ્ણુ છે, ઓમકાર સ્વરૂપ જ મહેશ છે. સર્વ દેવ અને દેવી, માતા તો કે ઓમકાર જ છે, જય ઓમ મા જગદંબે. સો એવરી ઓમકાર પ્રભવમ, ઓમકાર પ્રભવા વેદાહ, ઓમકાર પ્રભવા દેવાહ, ઓમકાર પ્રભવમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. એન્ટાયર યુનિવર્સ ઇઝ વોટ એવર ઇઝ, જે કંઈ બી શાસ્ત્રમાં આપેલું છે, કલ્પનાથી આપેલું છે, કે જે ખરેખર આપણે જોઈ રહેલા છીએ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટથી જે જોઈએ છે, ટેલિસ્કોપથી, માઇક્રોસ્કોપથી, ઉપકરણથી, જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટથી જોઈએ છે, આપણા ઇન્સ્ટ્રુમેન્ટથી જોઈએ છે, અંતઃકરણ અને બહિર્કરણ, જેટલું કંઈ ફિનોમેનલ દેખાય છે, આ બધું ફિનોમેનલ કહેવાય. જે સેન્સરી ડેટામાંથી જે દેખાઈ રહેલું છે એ યુનિવર્સલ ફિનોમેનલ કહેવાય. ગુરુજી જ્યાં જ્યાં ફિનોમિના અને નોમેના શબ્દ વાપરે છે અંગ્રેજીમાં. નોમેના એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, સત, પરમ સત્ય, એબ્સોલ્યુટ ટ્રુથ, બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ. અને ઓમમાંથી જે ઉદ્ભવેલું છે એ બધું ટાઈમ એન્ડ સ્પેસમાં છે, રિલેટિવ ટ્રુથ છે. સો દેર આર ટુ ટ્રુથ્સ, રિલેટિવ ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ટ્રુથ. ગોટ ઇટ ક્લિયર? તો પરમપિતા પરમેશ્વર આત્મા જે તમારો છે સૌનો, તે કેવો છે? એબ્સોલ્યુટ ટ્રુથ છે. ઇટ ઇઝ એવર એક્ઝિસ્ટન્ટ. કાલે બી હતો, અત્યારે પણ છે, પછી બી રહેવાનો છે. સત્યની શું વ્યાખ્યા કરીશું આપણે? એબ્સોલ્યુટ ટ્રુથ એટલે શું? કે જે કદાપી બદલાતું નથી. અને રિલેટિવ ટ્રુથ શું છે? વ્યવહારિક સત્ય છે તે બદલાયા કરે છે. અને જે પ્રાતિભાષિક સત્ય, જે ડ્રીમનું છે, એ તો સાવ જ સવારે ઉઠતાની સાથે જ ખોટું સાબિત થઈ જાય છે. એટલે જે વ્યવહારિક સત્ય અને પ્રાતિભાષિક સત્યો છે એ રિલેટિવ હોવાને લીધે શાસ્ત્રએ એને માટે મિથ્યા શબ્દ કોઈન કરેલો છે. બ્રહ્મ સત્યમ, એબ્સોલ્યુટ ટ્રુથ ઇઝ ઓનલી બ્રહ્મ ચૈતન્યમ, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જે આપણી વ્યાખ્યા છે તેમાંનું જે ટ્રુથ છે, નેવર ચેન્જિંગ, કે જે તમે પોતે છો સાંભળનારા,
તત્વમસી એવું આપણા ગુરુજી કહે છે આપણને. બ્રહ્માનંદમ સુખની અંદર તત્વમસી જે આવે છે એ આ સચ્ચિદાનંદ જે કંઈ છે તે તું જે સાંભળવા વાળો છે એ તું જાતે પોતે જ એ સચ્ચિદાનંદ આત્મા છે અને એ એક જ છે, અનેક નથી. કેવલ આત્મા શિવોહમ એવું આપણા ગુરુજી શીખવે છે આપણને. ધીસ ઇઝ ધ ફાઇનલ એબ્સોલ્યુટ ટ્રુથ વિચ નેવર ચેન્જીસ. તો જે સરત એટલે જ સત, અને આ સત્ય બુદ્ધિ જે છે, સદબુદ્ધિ જે છે, પાંડવરૂપી ડિસ્ક્રિમિનેટિવ ઇન્ટેલિજન્સ તમારી અંદર છે, એ કૃષ્ણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ એનું હોય છે. એ જે સ્વાભાવિક હૃદયનું આકર્ષણ જે કૃષ્ણ પ્રત્યે છે, આપણું સચ્ચિદાનંદ પરમાત્મા પ્રત્યે, એનું નામ શ્રદ્ધા, સતનું અવધારણ કરનારી સત્ય બુદ્ધિ છે તે. એટલે ગુરુજીનું જે વાક્ય છે, ગીતાજી શાસ્ત્રનું જે વાક્ય છે, ઉપનિષદનું જે વાક્ય છે, એમાં સત્ય છે. હા, આ ટ્રુથ છે. આ સત્ય બુદ્ધિની ધારણા. ધી એટલે ધારણા. ધી શબ્દ અને ધારણા શબ્દમાં એક જ ધાતુ છે, ધ. સત્યમ પરમ ધીમહિ એટલે હું પરમ સત્યનું ધ્યાન કરું છું. ધિયો યો ન પ્રચોદય કે જે મારી બુદ્ધિને પ્રકાશે છે. એટલે બધા ગાયત્રી મંત્રો કોઈએ કાલે મોકલેલા હતા, 10 દિશાના 10. એ આ આપણી જે મૂળ ગાયત્રીના જુદા જુદા દેવોને એ ગાયત્રી મંત્રો આપવામાં આવે છે. એમાં આપણા ગુરુજી માટે જો આપણે કેવું હોય છે, પરમાત્મા સ્વરૂપ પરમહંસ જે છે, તો પરમહંસાએ વિદ્મહે જાણીએ છીએ અમે અમારા પરમહંસ ગુરુને જાણીએ છીએ, પરમાત્માને. સોહમ હંસાય ધીમહી, તે હું જે સોહમ હંસાય ધીમહી, એ પરમહંસને હું જાણું છું, એનું ધ્યાન કરું છું. ધીમહી એટલે શું? ધ્યાન કરું છું. પરમ સત્યનું હું ધ્યાન કરું છું. એવું સત્ય કે જે કોઈ દિવસ બદલાતું નથી. આ જે ગુરુની મૂર્તિ કે ફોટા તો ફાટી જાય, પણ જે સાચા જે ગુરુ જે છે, સદગુરુ જે છે, એ તો સર્વવ્યાપી છે. પહેલા પણ હતા, અત્યારે પણ છે, અને પછી બી રહેવાના છે. એબ્સોલ્યુટ ટ્રુથ છે, બદલાતું ટ્રુથ નથી. એ તમારું, તમે એ જો સર્વવ્યાપી હોય તો તમે જે સાંભળનારા છો એની બહાર હોય જ નહીં શકો. તમને કોઈ ગુરુની બહાર દેશ નિકાલ ન કરી શકે. કોઈની તાકાત છે, કોઈની તાકાત કે ગુરુ સત્તાની બહાર તમને ધકેલી શકે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. સાચી શ્રદ્ધા એટલે આવા સદગુરુની હું અંદર જ છું, એની બહાર હું કદાપી હોય જ શકતો નથી. એવી સાચી શ્રદ્ધા તમારે ધારણ કરવાની છે. સતગુરુનો સત્સંગ તમે છોડી જ ન શકો, ધારો તો બી ના છોડી શકો. એ સંગ It's not in your hands to leave his સંગ. સત્યનો સંગ છોડવાની કોઈની તાકાત જ નથી. એ ભૂલી જઈ શકે, વિસ્મરણ થઈ શકે, પણ સ્મરણાનંદ થાય તેને તો કાયમ જ સ્મરણ રહે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાત. હે પરમાત્મા કૃષ્ણ, તારા પ્રસાદથી હવે મને આજે સાચી સ્મૃતિનું ભાન થયું અને મારો મોહ જતો રહ્યો. એવું આખી ગીતા પૂરી થાય ત્યારે અર્જુન ડિક્લેર કરે કે હવે ઠેકાણું પડ્યું છે મારું. એમ આઈ વોઝ યુ ઓનલી ત્વમ અહમ અહમ ત્વમ, પણ મને અત્યાર સુધી ખબર નથી કે હું ને તું એક જ છીએ. પેલા એ તો બિચારે 100 વખત કીધું. પાંડવાનામ ધનંજય, એને કહ્યું કે નહીં કહ્યું? 11મા શ્લોકમાં કે 10મા વિભૂતિ યોગ ગણાવ પાંડવાનામ ધનંજય એમ બોલેલા કે નહીં ગુરુ મહારાજ? આદિદેવ વાસુદેવ બોલેલા કે નહીં? એનો શું અર્થ થાય? હે સાંભળનાર, તારી અંદર ન રહેલો તારો આત્મા હું જ છું. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશે સ્થિત. બધા ભૂતના હૃદયની અંદર આશયમાં રહેલો આત્મા હું જ છું. સો ધેર આર મેની આત્માસ ઓર વન આત્મા? there is only one consciousness. એક જ બ્રહ્મ ચૈતન્ય, કેવલ આત્મા શિવોહમ. કેવલ means what? only one શિવમ. અને તે શિવ જ આત્મા છે, નોન ડિફરન્ટ. યુ કેનોટ ડિવાઈડ ઇટ. કોઈ સારામાં સારી તલવાર લઈ આવો તમે, એને સારામાં સારો તલવાર વાપરવા વાળો એને કાપી કરે તો આકાશને કાપી શકો તમે? You can't divide it. It is ચિદાકાશ.
ચિદમ્બરમ છે. એ તો દિગંબર છે. જેનો આકાશ જ જેનું વસ્ત્ર છે તે એને કેવી રીતે કાપીને ડિવાઈડ કરી શકે? શસ્ત્રો એને છેદી નથી શકતા, અગ્નિ એને સળગાવી નથી શકતો, પાણી એને ભીંજવી નથી શકતો, વાયુ સૂકવી નથી શકતો. ઇટ ઇઝ લાઈક સ્પેસ. This Chidakash is all pervading. It is Chaitanyam. It is Param Satya. Satyam Param Dhimahi. એ સતની જે અવધારણા છે એનું નામ શ્રદ્ધા. ધા એટલે ધારણ કરવું તે. ધીસ ઇઝ ધ બેસ્ટ શ્રદ્ધા. ધ બેસ્ટ શ્રદ્ધા. શ્રદ્ધાના પ્રકારો આવશે. કોઈ છે તે ભૂત પ્રેતમાં શ્રદ્ધા કરશે, કોઈ રાક્ષસમાં શ્રદ્ધા કરશે, કોઈ કુબેર યક્ષમાં શ્રદ્ધા કરશે, કોઈ દેવમાં શ્રદ્ધા કરશે. બધી આવવા જવા વાળી વસ્તુ છે. પણ આ જે તમારો સત ગુરુ છે જે એ તો એબ્સોલ્યુટ ટ્રુથ છે. એની અંદર જે એના વાક્યમાં જે સત્યની અવધારણા છે. સોરી, આ ગીતા વાંચવાનું મૂકીને મારી ગીતા ચાલુ થઈ ગઈ. ઓકે. શ્રદ્ધા કે 3 પ્રકાર. અર્જુન વાચ. તે આપણે સંસ્કૃત શ્લોક વાંચી ગયા એટલે પાછું નથી વાંચતો, પણ ગુરુજીની હિન્દી ભાષાંતર વાંચું છું. अर्जुन ने कहा, हे श्री कृष्ण, जो शास्त्र विधि को त्याग कर परंतु श्रद्धा से युक्त होकर यज्ञ करते हैं उनकी स्थिति क्या होती है? क्या वे सात्विक अथवा राजसिक अथवा तामसिक प्रकृति के होते हैं? शास्त्र मनुष्य के उच्चतम अनुभव एवं आत्मज्ञान के भंडार है और इस प्रकार सभी आध्यात्मिक आकांक्षियों के लिए एक अमूल्य सहायता है. આત્મજ્ઞાનનો ભંડાર એટલે અત્યાર સુધીના જેટલા પણ ઋષિઓએ આ સત્યનો સાક્ષાત્કાર કર્યો અને જુદી જુદી રીતે આ સત્યને કહેવાનો પ્રયત્ન કર્યો એ બધાનો આ સંગ્રહ છે. બરાબર છે? બધા ઋષિઓને તમે જ્ઞાનનું સંપાદન કરી એડિટ કરીને નાખો તો ગીતા બની જાય. બરાબર છે? एक भक्त निसंदेह रूप से शास्त्रों के प्रति श्रद्धा रखता है, परंतु हो सकता है कि वह सदा उन्हें समझ न पाए या सावधानी से उनका अध्ययन न कर सके. यहाँ तक कि महान विद्वान भी कभी कभी विभिन्न पवित्र ग्रंथों के अर्थ पर असहमत होते हैं. अनेक व्यक्ति जो शास्त्रों के विधानों, निषेध आज्ञाओं तथा अनुष्ठानों से अनभिज्ञ होते हैं, એટલે અજ્ઞાન હોય છે, तब भी अत्यधिक श्रद्धा धर्म की ओर हृदय का स्वाभाविक झुकाव रखते हैं. इस प्रकार पूर्ण रूप से धार्मिक जीवन व्यतीत करते हैं. શાસ્ત્ર નહીં ખબર હોય, ગીતા કદાપી વાંચી નહીં હોય, પણ પોતપોતાના ગુરુ અથવા સંતના વાક્યમાં શ્રદ્ધા રાખીને પોતાનું જીવન પસાર કરતા એવા ઘણા બધા લોકો હોય. બરાબર છે? पिछले अध्याय के अंतिम 2 श्लोकों में श्री कृष्ण ने अर्जुन से कहा था कि यह शास्त्रों को अपना मार्गदर्शन मानकर उनके अनुसार कार्य करे. इट्स अ लाइफ मैन्युअल. बराबर है? अब भक्त यह पूछता है कि क्या यह असाधारण अनुभवों की प्राप्ति के लिए किए जाने वाले यज्ञों सहित सभी शास्त्राज्ञाओं पर लागू होता है? અસાધારણ એટલે અહીંયા અંગ્રેજીમાં ગુરુજીએ ફિનોમેનલ એક્સપિરિયન્સીસ એવો શબ્દ કરેલો છે. રિચ્યુઅલ્સ, બહારના જે યજ્ઞોનો રિચ્યુઅલ એ જો નહીં કરતો હોય કોઈ તો એ બી શાસ્ત્ર નથી જાણતો, અથવા જેને ફિનોમેનલ એક્સપિરિયન્સ નથી થયા કે બહુ જબરજસ્ત અનુભવ થાય, મને તો બહુ પ્રકાશનો અનુભવ થઈ ગયો, મને તો એમ કે ઘંટારવનો અનુભવ થઈ ગયો, એ બધા ફિનોમેનલ એક્સપિરિયન્સીસ કહેવાય. ઇટ ઇઝ નોટ ધી ડાયરેક્ટ સચ્ચિદાનંદનો જે અનુભવ થાય છે, જે ડાયરેક્ટ શાંતિ આનંદનો જે અનુભવ થાય છે, ઇટ ઇઝ અ ડાયરેક્ટ પાથ. અને આ બધા ધેટ ઇઝ નાઉમેનલ કહેવાય. ગુરુજી એના માટે શું શબ્દ વાપરે છે? NOUNMEL. નાઉમેનલ એટલે પરમ સત્ય, આધાર બધી વસ્તુનો. અને ફિનોમેનલ એટલે આ જાત જાતના અનુભવ થવા તે કે જે તમને સિદ્ધિઓ બી આપી શકે, સિદ્ધિના બી અનુભવ થાય. તો સિદ્ધિઓ બી ફિનોમેનામાં આવી જશે, એ તમને ભટકાવી શકે. પણ ડાયરેક્ટ જે અનુભવ છે તે
તમારા પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ, ધેટ ઇઝ ધ ડાયરેક્ટ પાથ. બાકી બધા તમને ભટકાવવા વાળા પાથ છે. ગેટ માય પોઈન્ટ? असाधारण अनुभव भी प्राप्ति के लिए जाने वाले यज्ञों सहित शास्त्राज्ञाओं को पर लागू होता है. यह जानना चाहता है कि धार्मिक कर्मकांडों को संपूर्ण विधि विधान के साथ न करके, યજ્ઞો નથી કરતો કોઈ દિવસ, જાત જાતના રાજસૂય યજ્ઞ ને એવું હવે કરવાના છે આપણે કોઈ દિવસ, કે પછી હમણાં કોઈ છે તે અમ્માએ ત્યાંથી જાહેર કર્યું કે પેલો લક્ષચંડી લલિતા સહસ્રનામ વાળો યજ્ઞ કંઈક અમેરિકામાં કરવાનો, અને એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થશે ને બધાને માતાની શક્તિનો અનુભવ કરાવશે. તો એવું આપણને કોઈ દાખલા તરીકે આપણે અહીંયા કોઈ કરવાનું નથી, અહીંયા કરવાના છે આપણે કોઈ અહીંયા વાયએસએસ વાળા કે એસઆરએફ વાળા, એ કોઈ ફિનોમિનાનો આપણને અનુભવ નથી થવાનો, કોઈ રિચ્યુઅલ્સનો આપણને અનુભવ નથી થવાનો. તો આપણી દશા કેવી? એમ સંપૂર્ણ વિધિ વિધાન કે સાથ ન કરકે, આપણે તો આપણી ક્રિયા યજ્ઞ કરવાના છે, ખરું ને? અંદરના આંતરિક યજ્ઞ કરવાના ને આપણે. अपनी भक्ति को और अधिक स्पष्ट रूप से आत्म साक्षात्कार डायरेक्ट पाथ के लक्ष्य पर एकाग्र करके करने का चुनाव अनुचित है अथवा धर्मसम्मत है. तो હું ધારો કે આવી રીતે ડાયરેક્ટ પાથ પર ચાલી જાઉં અંદરના, અને આ બધું બહારનું જ છોડી દઉં, એની મને કોઈ ખેવના નહીં હોય, તો એ ચાલે કે નહીં ચાલે? ઉચિત કે અનુચિત? હે, મજા આવી ગઈ? નહીં, આપણને સમર્થન મને એ તો બરાબર છે, પણ ઓલ્સો બીકોઝ ધીસ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ, નોટ બીકોઝ અવર ગુરુ હેઝ સેડ ઇટ, બીકોઝ ઇટ ઇઝ અલ્ટિમેટ એબ્સોલ્યુટ ટ્રુથ. પેલું તો રિલેટિવ સ્વપ્ના જેવું છે. જુઓ, ગુરુજી કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બાકીનું બધું સ્વપ્ના જેવું છે. હવે એ સ્વપ્નામાંના અનુભવની પાછળ કેટલો વખત સુધી તમે ફર્યા કરશો? તો તમને સંસારમાં જ રાખશે. સત્વ બી તમને સંસારમાં રાખશે, સોનાની બેડી. રજસ બી તમને રૂપાની બેડી સંસારમાં રાખશે, અને તમાસ તો રાખવાનું જ છે તમને, પણ સત્વ બી તમને કાઢવાનું નથી એમાંથી. પણ જે ડાયરેક્ટ પાથ છે આત્મ સાક્ષાત, સેલ્ફ રિયલાઇઝેશન, એ તો ડાયરેક્ટ પાથ છે. સમજણ પડે જ તમને? Not because our Guruji is telling, but because Guruji is telling is the final truth. That is why. Get my point? अर्जुन को उस अत्यधिक उन्नत योगी का प्रतीक है. अर्जुन जो उस अत्यधिक उन्नत योगी का प्रतीक है. પરમ તપ હતો ને, બહુ તપ કરેલા, અને પાશુપત પેલું શસ્ત્ર બી મેળવેલું શિવજી પાસે, એવો સાધક હતો જબરજસ્ત. जिनके आंतरिक अनुभूति की अनेक दिव्य अवस्थाओं को प्राप्त कर लिया है, एने भी करेली थी दिव्य अवस्थाओं, जैसे पहले बताई गई थी, पहला આગળ આવી ગયું છે. अब અસાધારણ આધ્યાત્મિક અનુભવો એટલે ફિનોમિનલ, અંગ્રેજીમાં ગુરુજી અહીંયા ફિનોમિનલ એક્સપિરિયન્સીસ શબ્દ વાપરેલો છે. અસાધારણ નહીં બધા કે ઓહો મને તો બહુ પ્રકાશનો અનુભવ થઈ ગયો, એમ કે તમારું સાંભળતા સાંભળતા મને તો પ્રકાશનો અનુભવ થઈ ગયો. એ અનુભવ નથી ફાઇનલ. ફાઇનલ તો શાંતિ ને આનંદનો અનુભવ ફાઇનલ છે, વિચ ઇઝ યોર સ્વરૂપમ. તમારું સ્વરૂપ, તમે શાંતિ સ્વરૂપ છો. તમે પહેલેથી જ શાંતિ સ્વરૂપ છો, પણ તમને ખબર નથી. તમે આનંદ સ્વરૂપ છો. અસાધારણ આધ્યાત્મિક અનુભવો તમે નથી. ફિનોમિનલ એક્સપિરિયન્સીસ તમે નથી. એક્સપિરિયન્સને કરવાવાળા ક્ષેત્રજ્ઞ તમે છો. યુ ગેટ માય પોઈન્ટ? અનુભવ ક્યાં આવશે? ફિલ્ડની અંદર આવશે. ફિલ્ડ ઓફ માઇન્ડ. માઇન્ડ એક્સપિરિયન્સ. આજે મને બહુ અદ્ભુત પ્રકાશનો અનુભવ છે, આજે મને અદ્ભુત ઘંટારાવનો અનુભવ છે, આજે મને અદ્ભુત દેવદેવીનો અનુભવ થઈ ગયો, રાક્ષસનો અનુભવ થયો, યક્ષનો અનુભવ થયો, પ્રેતનો અનુભવ થયો. સત્વ રજસ તમસમાંથી કોઈ બી અનુભવ તો અનુભવ જ છે ને, તમે અનુભવ કરનારા છો, એ ફાઇનલ ટ્રુથ છે. Is that my point? You are aware of experience. You are aware of any phenomenal experience.
You are conscious of these my words right now. You are the consciousness which is the listener. These words which are coming through the air in the sound waves and hitting your ear is a phenomenon. But you, the listener, the experiencer of this, is the final truth. You get my point? ક્ષેત્રજ્ઞ ફાઇનલ ટ્રુથ છે. ક્ષેત્રમાં થતા અનુભવો ફાઇનલ ટ્રુથ નથી. એની ડેમ થિંગ. Tao is not that which can be said. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં આગળથી વાણી પાછી ફરે છે એ તમે છો, સાંભળનારા તમે છો. તમે યુ આર ધ લિસનિંગ કોન્શિયસનેસ. ત્વમેવ શ્રોતા, ત્વમેવ વક્તા, ત્વમેવ ભોગતા, એક્સપિરિયન્સર, ત્વમેવ કરતા. Who? That absolute truth. That is only one. It is even wrong to say so hum કેવું બી થોડુંક અધૂરું છે. There is only consciousness which is listening and which is listening through you, through these apparatuses. આ જુદા જુદા કાન, જુદા જુદા ઉપકરણો, જુદા જુદા મન, જુદા જુદા બ્રેઇન માંથી જે તત્વ સાંભળી રહેલું છે પાછળ, એની પાછળ, behind your brains, behind your mind, behind your intellect, the final listener, that you are. That is ક્ષેત્રજ્ઞ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર ઇતિ અભિધીયતે. કે જેની અંદર ભગવાને 5 ભૂતનું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ભાડુતી ચેતના, એ બધું એમાં ગણાવેલું. અને 50 ટ્રિલિયન સેલ્સ ઇન યોર બોડી વિચ આર ઓલવેઝ ચેન્જિંગ. તમારી આખી ને આખી સ્કીન દર અઠવાડિયે જુદી આવી જાય. બહારથી સુંદર રૂપાળું ગોરું માણસ દેખાતું હોય કે બહારથી કોરું કાળું માણસ દેખાતું હોય, એની આખી ને આખી ચામડીના કોષ બદલાઈ જાય. બધા મિલિયન્સ ઓફ સેલ્સ are totally replaced. How can you be your body? Tell me. You cannot be that which is changing. You are the knower of the field. You are the kshetrajna. Idam shariram tu kaunteya kshetramiti abhidhiyate. Etad yo vetti tam prahu kshetrajna. એનો જે અનુભવ કરતા છે એ ક્ષેત્રજ્ઞ ચૈતન્ય છે. અને ત્યારે એમ થાય કે ઓહો, અચ્છા અચ્છા, સમજણ પડી. એટલે આ શરીરની જે અંદર હું જાણવા વાળો છું એ ક્ષેત્રજ્ઞ. ના ના, ઉભો રહે ઉભો રહે. ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રે શુભારત. નાઉ ધીસ ઇઝ અ સિક્સર. અનલેસ યુ ફોલો ધીસ, યુ વિલ સે દેટ હું આની અંદરનો જીવાત્મા છું, આટલો કચરો, આટલો ટુકડો જ હું, કોન્શિયસનેસનો આટલો ટુકડો છું શરીરમાં, ક્ષેત્રની અંદર. કૃષ્ણ ભગવાન તરત જ ભૂલ સુધારે છે. ક્ષેત્રજ્ઞમ ચપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રે શુભારત. કીડી, મંકોડો, કૂતરું. એટલે સાંઈ બાબાને કોઈ એને વચન આપેલું કે હું તારા ભિક્ષા આપવા આવી, પછી આવ્યા નહીં, ભાઈ કૂતરું ખાઈ ગયું. પછી બીજે દાડા આવ્યા કે તમે તો આવ્યા જ નહીં. કેમ પેલા કૂતરાએ ખાધું તે મેં નહીં ખાધું? એમ કે સર્વક્ષેત્રે શું? There is only one consciousness. If it was not one consciousness, how Sai would know it? If it was not one consciousness, how Lahiri Mahasaya will know what is happening there? પેલી એ પ્રાર્થના કરી કે મારા ગર્ભની રક્ષા કરતો. If he was not all pervading consciousness, how he would do it? There is only one consciousness. પેલું માણસ જાણતું નથી પ્રાર્થના કરવાવાળું કે એ બી એના જેવી જ ફૂલ એવરીવેર કોન્શિયસનેસ જ છે, પૂર્ણ. આપણી વચ્ચે ને એમની વચ્ચે ભેદ એ કે હી નોઝ ધેટ હી ઇઝ ધેટ એન્ડ વી ડોન્ટ નો ધેટ વી આર ધેટ. એટલે એ પછી કે બોલ મારી હાથે શિવોહમ બોલ, ચાલ મારી જોડે એફર્મેશન કર, તને સાચી શ્રદ્ધાનું પાન કરાવડાવું હું તને. કેવલ આત્મા શિવોહમ મારી હાથે તો ગા. લેટ અસ સિંગ ટુગેધર એમ કે ગુરુજી એમ કે ચાલ તને ખબર નથી કઈ નહીં, પણ એટલું મારું માનતો રાખ તું મારું, કે હું કહું છું તો ગુરુની વાત સાચી છે, એટલી સત્ય બુદ્ધિ અવધારણા કર ને, શ્રદ્ધા રાખ ને મારી અંદર. Yes, my point. What kind of શ્રદ્ધા?
બીજા કોઈ ભક્તને ત્યાં કૂતરું ગયેલું આવી રીતે એને દંડો મારીને કાઢી મૂક્યું. બીજે દાડે કહ્યું કે તમે આવ્યાની ભિક્ષા લેવા મારે ત્યાં આખા ગામમાં કપથી કાઢીને કે જોવા એને દાંડો મારેલો તે શોર્ટ જો મારે. એટલે ચમત્કાર કરે તો જ આ સાચી વાત, નહીં તો નહીં સાચી વાત. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. મારી અંદર જ આ બધા એક સૂત્રની અંદર પરોવાયેલું છે બધું. યે ચૈવ સાત્વિકા ભાવ, દેવ જે છે તે સાત્વિક ભાવ. ભાવ એટલે બનવું, ઉત્પન્ન થવું. ભૂત એટલે બની ગયેલું તે. યે ચૈવ સાત્વિકા ભાવ, જેટલા બી દેવ છે તે તમારા મગજના, બ્રહ્મા વિષ્ણુ મહેશ. રાજસા જે યક્ષ રક્ષ છે તે રાક્ષસ. તામસા ભૂત પ્રેત, તમારા મનની કલ્પના જેટલી હોય તે. યે ચૈવ સાત્વિકા ભાવ રાજસા તામસા ચૈવ મત્ત એવ તાન વિદ્ધિ. મારી લીધે જે બધા છે. ન તો હમ તે શું તે મય, એ મારી અંદર સ્વપ્નની જેમ છે, હું એની અંદર નથી. સ્વપ્નું મારી અંદર છે, હું સ્વપ્નમાં નથી. આ વિષ્ણુનું સ્વપ્નું છે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી. ઈશ્વરનું સ્વપ્ન છે એવું ગુરુ મહારાજે કઈ નહીં તો અત્યાર સુધીમાં આ ગીતામાં 1000 વાર આ કહ્યું હશે કે આ બધું સ્વપ્નું છે ઈશ્વરનું. એટલા માટે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. મિથ્યા એટલે ઇટ ઇઝ એક્સપિરિયન્સેબલ, ઇટ ઇઝ અ વ્યવહારિક સત્ય. ખાધા વગર જીવાતું નથી એટલે વ્યવહારિક સત્ય છે, રિલેટિવ ટ્રુથ છે. असाधारण आध्यात्मिक अनुभवों के विषय में फिनोमिनल एक्सपीरियंसेस, सिद्धियों, इससे अधिक ज्ञान प्रकाश चाहता है. तथ्य संबंधी सभी रीतियों और उन्हें प्राप्त करने के धार्मिक अनुष्ठान शास्त्रों में लिपिबद्ध है. अर्जुन इसके महत्व पर संदेह प्रकट करता है. क्या व्यक्ति के आध्यात्मिक प्रयासों के लिए शास्त्र विहित औपचारिक अनुष्ठान और उसके निष्कर्षों की सहायता आवश्यक है? क्या व्यक्ति को तामसिक, राजसिक तथा सात्विक माना जाता है यदि वह अभूतपूर्व अनुभूतियां प्रदान करने वाले अनुष्ठानों का औपचारिक रूप से पालन न करे? આ બધા યજ્ઞોનો જે અસાધારણ બધી વસ્તુઓ પ્રાપ્ત કરાવી આપે, સિદ્ધિઓ તમને, અને અસાધારણ અનુભવ કરે, ફિનોમિનલ એક્સપિરિયન્સ અંગ્રેજીમાં લખેલું છે. અભૂતપૂર્વ અનુભૂતિયા ફિનોમિનલ प्रदान करने वाले अनुष्ठान એટલે યજ્ઞો વગેરે औपचारिक रूप से पालन न करे. रिचुअल्स, औपचारिक એટલે रिचुअल्स, બહારના रिचुअल કહેવાય, બહારનું હોય તો रिचुअल કહેવાય. परंतु उनकी अपेक्षा एना करता श्रद्धा के साथ केवल उन आध्यात्मिक कार्यों और विधियों को करे जो चेतना को सीधे ईश्वर तक ले जाए. डायरेक्ट पाथ એવું અંગ્રેજીમાં લખેલું છે. This is a translation of direct experience of self. આત્મા સાક્ષાત્કારમાં સૂર્યને જોવામાં બેની વચ્ચે કોઈ એજન્ટ હોય કે? આંખ અને સૂર્યની વચ્ચે કોઈ એજન્ટની જરૂર ખરી? દલાલની કોઈ જરૂર ખરી? ઇટ્સ અ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. જેને માટે સંસ્કૃતમાં અનુભવના 3 પ્રકાર વર્ણવેલા છે. પરોક્ષ અનુભવ, દેવ પરોક્ષ છે. આપણે માની લેવું પડે કે ઇન્દ્ર પણ સ્વર્ગમાં બેઠેલો છે, એને શું કહેવાય? પરોક્ષ કહેવાય. કોઈએ કીધું ને આપણે માની લીધું ઈશ્વર છે કે હા, નાનપણથી સાંભળીએ કે છે એમ. પરોક્ષ. પ્રત્યક્ષ એટલે આંખ જોઈ રહેલી છે આપણે એકબીજાને, તમે મને હમણાં સાંભળી રહેલા છો, આ તમારો પ્રત્યક્ષ અનુભવ છે. એના ઉપર તમે તર્ક કરી શકો, વિચાર કરી શકો અને એને સાબિત કરી શકો કે એને અપ્રમાણિત સાબિત કરી શકો કે આ ખોટી વાત છે બધી. આઈધર વે તર્કથી તમે કંઈ સાબિતી કરી શકો એની. અને ત્રીજું આગમ છે એટલે ડાયરેક્ટ એક્સપિરિયન્સ, જેને શાસ્ત્ર અપરોક્ષ અનુભૂતિ કહે છે. સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ. તો આપણો જે આત્મ ચૈતન્ય છે એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. આ હોલી સાયન્સમાંથી હું વાંચી ગયેલો એક વખત. સ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો સત.
એવું વાંચી ગયેલો, તમને યાદ હોય તો. આ જે તમારું સત છે, તમારી અંદરનું ચિત્ત છે, આનંદ છે, એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. એટલે એની ટાઈમ કોઈ પણ વખતે હું આ ક્ષણે આ ચોપડી બંધ કરી આંખ મીચું અને હું મને સવાલ પૂછું, સૌ પોતપોતાને આ સવાલ પૂછ્યો, શું હું છું? ડુ આઈ એક્ઝિસ્ટ રાઈટ નાઉ? નવ આઈઝ આર ક્લોઝ. સો આંખના પ્રમાણની અને કોઈ જરૂર છે આ અનુભૂતિ માટે? હું છું, મારો અનુભવ શું છે? યસ આઈ એક્ઝિસ્ટ, યસ આઈ એક્ઝિસ્ટ. અને કોઈ આંખ, કાન, કોઈ 5 ઇન્દ્રિયની જરૂર છે આ અનુભૂતિને? ધીસ ઇઝ યોર ડાયરેક્ટ ઇન્ટ્યુટિવ એક્સપિરિયન્સ. તમારા હોવાની સભાનતા તમને અત્યારે છે કે નથી? રાઈટ નાઉ, રાઈટ હિયર. ધેટ ઇઝ યોર સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ. ધીસ ઇઝ નોટ પરોક્ષ, ધીસ ઇઝ નોટ પ્રત્યક્ષ. આમાં આંખનો ઉપયોગ નથી. તો અક્ષ એટલે આંખ. આ હું છું એ પ્રતિ અક્ષ એટલે આંખનો અનુભવ છે. એ ત્રીજો અનુભવ છે, સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ છે, ડાયરેક્ટ પાથ. ગુરુજી ઇઝ ટેલિંગ અબાઉટ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. યુ ગેટ માય પોઈન્ટ? તમારી અંદરનું સચ્ચિદાનંદ છે એનો ડાયરેક્ટ એક્સપિરિયન્સ હમણાં જ મેં તમને કરાવ્યો. દુનિયાના કોઈ પણ નાસ્તિકને તમે પૂછો. હમણાં હું ગયેલો સાઉથ આફ્રિકા, ત્યાં એક નાસ્તિક એ લોકોને ત્યાં મહેમાન આવેલા, જર્મન ભાઈ. અને એ જર્મન ભાઈને અને એ યજમાનને એ બધાને મેં સવાલ પૂછ્યો. એનો 22 વર્ષનો છોકરો, એને બી સવાલ પૂછ્યો. કોઈ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો એમાં. મેં કહ્યું કે ડુ યુ બિલીવ ઇન ગોડ? ડઝ ગોડ એક્ઝિસ્ટ? હી સેડ આઈ ડોન્ટ નો. આઈ બિલીવ હી ડઝન્ટ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ હોવું. ઓકે, ટેલ મી, ડુ યુ એક્ઝિસ્ટ? યસ, આઈ એક્ઝિસ્ટ. ડુ યુ એક્સપિરિયન્સ રાઈટ નાઉ ધેટ યુ એક્ઝિસ્ટ? યસ, આઈ એક્ઝિસ્ટ. I know that I exist. મારા હોવાની સભાનતા 700 અબજ દુનિયાના જે માનવો છે એમાંના કોઈને બી તમે પૂછો, ભગવાનને માનતો હોય કે ન માનતો હોય, એને હોવાની સભાનતાની સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ દરેકને થાય છે. એ ભગવાનમાં માનતો હોય કે નહીં માનતો હોય, એના આત્માના હોવાની સભાનતા એને હોય જ છે. એટલે મોટાએ જે પ્રસન્ન રહેવાની વાત કરી તેમાં સત શબ્દ છે. પ્રસન્નની અંદર પ્રકૃષ્ટેના સત હોવું. અને મોટાએ ત્યાં એમ કહેલું છે એમનામાં કે હોવાની સભાનતા, એનો જે એક સ્વાભાવિક આનંદની સ્ફૂર્ણા થાય છે, એ જ સચ્ચિદાનંદ છે, એ જ પ્રસન્નતા છે. એટલે પ્રસન્નતા એ તમારા હોવાની આનંદ છે. પેલો એખાટ ટોલની મેં કાલે મૂકેલી છે, વોટ ઇઝ કોન્શિયસનેસ, જરાક સાંભળજો. વોટ ઇઝ ધ ડાયરેક્ટ એક્સપિરિયન્સેબલ ટ્રુથ? સમબડી આસ્ક. ત્યાંની એક બહુ મોટી ટીવી ચેનલની ઓપરા કરીને છે, તે અંદર ઓડિયન્સમાં બેઠેલી દેખાશે તમને. એ ઓપરા એને સવાલ કર્યો કે વોટ ઇઝ ધ ડાયરેક્ટ ટ્રુથ? વોટ કેન બી એક્સપિરિયન્સ બાય એનીબડી? So he replied, this is the truth you can experience directly, અપરોક્ષ. સાક્ષાત અપરોક્ષ અનુભવ થાય તમને. કોઈ માયનો લાલ નથી કે જે એને પડકારી શકે, નાસ્તિક હોય કે આસ્તિક હોય. તું છે કે નહીં દીકરા, જયારે અસ્તિત્વ ધરાવે તો હાથ પાડવી પડે એને. That is the absolute truth which is directly experienceable by you. It is a experienceable truth. એ વેદ્યો નથી. આપણે લોકોએ પરંપરાથી એવું માની લીધું છે કે જે વેદ ભણાવે છે તે વેદ્યો છે. જાણે કે એ પોથીમાંના રીંગણા છે એવી કલ્પના છે આપણી. આ જે મેં તમને અનુભવ હમણાં કહ્યું એ પોથીમાંના રીંગણા છે કે તમારો અનુભવ છે? ડુ યુ એક્ઝિસ્ટ ઓર નોટ? ઇઝ ઇટ યોર એક્સપિરિયન્સ કે પોથીમાંના રીંગણા છે? તમારે હોવાની સભાનતા તમને થઈ એ પોથીમાંના રીંગણા છે કે તમારું પોતાનું સત્ય છે? તમારું સત્ય છે, તમારી અંદરની ચેતનાનું સત્ય છે, તમારી અંદરની સચ્ચિદાનંદનું સત્ય છે. એટલે એખાટ ટોલે અંગ્રેજી ભાષામાં કોઈ જગ્યાએ લખેલું છે, ધ જોય ઓફ બીઈંગ. બીઈંગ એટલે સત, હોવું.
જોય એટલે આનંદ. ધ જોય ઓફ બિંગ ઇઝ જોય ઓફ બિંગ કોન્શિયસ. હોવાની સભાનતાનો સહજ આનંદ તમારી અંદર સ્ફુરે અને એ તમે એના પ્રત્યે બેધાન છો હંમેશા. તમને એના પર શ્રદ્ધા નથી, તમને તમારા પોતાના સતની શ્રદ્ધા નથી. તમને મોટામાં મોટી શ્રદ્ધા વિવેકાનંદે એમ કહેલું કે આત્મશ્રદ્ધા છે મોટામાં મોટી શ્રદ્ધા. વોટ ડઝ ધેટ મીન? આત્મશ્રદ્ધા એટલે શું? મારા હોવાની શ્રદ્ધા. એવો કયો માયનો લાલ છે જન્મીને કે જેને આત્મશ્રદ્ધા જ નહીં હોય? આ પરિપ્રેક્ષ્યમાં, આ સંદર્ભમાં વિચારો તમે. ઇટ ઇઝ યોર ડાયરેક્ટ એક્સપિરિયન્સ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ. સાઉથ આફ્રિકામાં જાઓ, અમેરિકામાં જાઓ, યુએસએમાં જાઓ, દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ, ઇટ ઇઝ એવરીવેર. હિયર એન્ડ નાવ ધીસ ઇઝ એક્સપિરિયન્સેબલ. હમણાં ને અત્યારે જ અનુભવ થઈ શકે એવું છે. માટે નિત્ય અનુભૂતિ સ્વરૂપો આત્મા. શંકરાચાર્યનો એક શિષ્ય એવો મળેલો કે જન્મથી બોલતો નહોતો. ગામના લોકો એને લઈ ગયા. પછી એને સવાલ પૂછ્યો હતો કે તું કોણ છે? તો એને એક સુંદર સ્તોત્ર એના મોઢામાંથી નીકળ્યું. એના ગુરુ મળતાની સાથે એનું જ્ઞાન થયું. અને એ સ્તોત્રના દરેકે દરેક ક્યુપલેટ આવે એના 4 લીટીનો કે વોટ એવર, તેના છેડામાં આવે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો આત્મા. આજે મારો આત્મ ચૈતન્ય છે એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. એનીવેર, એની ટાઈમ, હિયર એન્ડ નાવ. ગઈકાલે બી અનુભવ થતો હતો મને મારો, ગયા વર્ષે બી મને મારો અનુભવ થતો હતો, 10 વર્ષ પહેલા બી મને અનુભવ થતો હતો. અત્યારે વૃદ્ધાવસ્થામાં જેટલો અનુભવ થતો તેટલો જ 60 વર્ષે થતો હતો, એટલો જ 50 વર્ષે થતો હતો, એટલો જ 40 વર્ષે થતો હતો, એટલો જ 30 વર્ષે, 20 વર્ષે, 10 વર્ષે, 5 વર્ષે, જ્યાં સુધી મારી સ્મરણ ચાઇલ્ડહુડમાં જાય ત્યાં સુધી હું હતો ને હું છું. એ ડાયરેક્ટ એક્સપિરિયન્સ હતો કે નહોતો મને, નેવર ચેન્જિંગ. ધેટ ઇઝ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રને જાણવાવાળો બદલાતો નથી, દ્રશ્યને જાણવાવાળો દ્રષ્ટા બદલાતો નથી. ધેટ ઇઝ ધ ડાયરેક્ટ એક્સપિરિયન્સ. ધીસ ઇઝ ધ ડાયરેક્ટ પાથ. યુ ગેટ માય પોઈન્ટ? હવે જો પાછું આ अपेक्षित અને परंतु उनकी अपेक्षा श्रद्धा, श्रद्धा के साथ केवल उन आध्यात्मिक कार्यों એટલે આપણે ક્રિયાઓ, विधियां એટલે આપણી क्रियाओं ने विधियां को करे जो चेतना को सीधे ईश्वर तक ले जाते हैं. दिस इज अ डायरेक्ट पाथ. गेट माय पॉइंट? પેલું યજ્ઞના અનુષ્ઠાન ને બધું તો બહુ લાંબુ, ગમે તે ફિનોમિનાની એમાં અટવાવી કાઢે તમને સિદ્ધિઓ આપીને. अर्जुन का प्रश्न और उसके लिए श्री कृष्ण का अनुगामी उत्तम श्रद्धा अथवा दिव्य भक्ति के आधारभूत विचार पर आधारित है. કેટલું અગત્યનું છે આ દિવ્ય શ્રદ્ધા છે. श्रद्धा प्रत्येक व्यक्ति में निहित प्राकृतिक झुकाव है. હા હવે જવા દો ને બેન. અગિયાર ને 5 થઈ છે તે આપણે લગભગ 10:30 ચાલુ કર્યું. શ્રદ્ધા પ્રત્યેક વ્યક્તિ में निहित प्राकृतिक झुकाव है. એટલે આપણી અંદર ભગવાને આપેલો સ્વાભાવિક પ્રેમ ઈશ્વર પ્રત્યેનો, એનું નામ જ શ્રદ્ધા. યુયુધાન નામનું પાત્ર જે પહેલા અધ્યાયમાં ભગવાને આપેલું છે કૃષ્ણ આપણા ગુરુજીએ, તે યુયુધાન એટલે શ્રદ્ધા. હૃદયનો સ્વાભાવિક
સત્ય તરફનો પ્રેમ, સત્ય જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ સચ્ચિદાનંદ પ્રત્યેનો આપણો જે સ્વાભાવિક પ્રેમ છે, આપણી જે સદબુદ્ધિનું આકર્ષણ તે તરફ છે, એનું નામ શ્રદ્ધા. વિશ્વાનંદજી આવેલા ને શરૂઆત કરી जय गुरु. जैसा कि आगे के श्लोकों में देखा जाएगा, सॉरी, हाँ, श्रद्धा प्रत्येक व्यक्ति में नहीं है. जो कोई श्रद्धा વગરનો માણસ જ નથી. ધીસ ઇઝ એ ફંડામેન્ટલ. કોઈ એવો માણસ નથી કે એમાં શ્રદ્ધા નથી, વધતા ઓછા પ્રમાણમાં. श्रद्धा प्रत्येक व्यक्ति में निहित प्राकृतिक झुकाव है. पूर्व संस्कारों मुजब अपनी कोई बिलीफ सिस्टम हो, एનું નામ શ્રદ્ધા. जो उसके स्रोत, सोर्स, આપણો ઓરિજિનલ બ્રહ્મ की ओर आकर्षित होते हैं. આપણે જાણીએ અજાણીએ સચ્ચિદાનંદ બ્રહ્મ તરફ જ આપણો ઝુકાવ હોય છે. આપણે નહીં જાણવાને લીધે આપણે વિષયમાંથી આનંદ શોધી રહેલા છે. जैसा कि आगे के श्लोकों में देखा जाएगा, इस आकर्षण की निहितता तामसिक व्यक्ति में मंद एवं निष्क्रिय होती है. तामसिक હોય એ જડ હોય એટલે બહુ જ ઓછી મંદ હોય એ પ્રકૃતિ શ્રદ્ધા, અને નિષ્ક્રિય જેવી જ હોય લગભગ. राजसिक व्यक्ति में स्वार्थ के साथ सक्रिय है, એટલે એ બહાર ઇન્દ્રિય સુખ શોધતો હોય, तथा दृढ़ता से प्रयासरत सात्विक योगी में, योगी बात है, सात्विक योगी में भक्ति और श्रद्धा के रूप में पूर्ण अभिव्यक्त होती है. श्रद्धा से भरपूर व्यक्ति सर्वोत्तम आध्यात्मिक प्रयास में दृढ़ता से लगा रहता है, क्योंकि वह एक गहन आध्यात्मिक लालसा से प्रेरित रहता है. आ गहन आध्यात्मिक लालसा એટલે જ મુમુક્ષુતા, મોક્ષની ઈચ્છા તીવ્ર. સમજ્યા કે લાલસા, જેવી લાલસા વિષયો પ્રત્યે હોય એવી લાલસા એને સચ્ચિદાનંદ પ્રત્યે હોય. जिसका आधार आत्मा के अंतर्ज्ञान युक्त दृढ़ विश्वास में है. એટલે એ ઇટ ઇઝ એ ઇન્ટ્યુઇટિવ ફેકલ્ટી ઓફ ધ સોલ. એના માટે અંતર્જ્ઞાન યુક્ત, ઇન્ટ્યુઇટિવ. એટલે આ તમને જ્યારે સેન્સીસની જરૂર પડે કોઈની અનુભૂતિમાં, એટલે ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય ત્યારે સેન્સીસની જરૂર પડે, અને ઇન્ટ્યુઇશન ઇઝ ધેટ એક્સપિરિયન્સ which does not require any of the senses. So all of you listeners have intuition or not? What intuitive experience you had today? આજે તમને કયો intuitive experience થયો? I exist. I know that I exist. કારણ કે એમાં તમને તમારી કોઈ ઇન્દ્રિયોની જરૂર પડેલી? ગાઢ અંધારા ઓરડાની અંદર સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર તમને પૂરી દેવામાં આવે, ત્યાં બી હું છું નો અનુભવ થાય કે નહીં થાય? એટલે એ ઇન્દ્રિયાતીત અનુભવ છે કે નહીં? સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ, એ અતિન્દ્રિય અનુભવ હતો કે નહીં તમને? કોઈ પણ સાધનની અપેક્ષા વગર ડાયરેક્ટ અનુભવ હતો કે નહીં? જેમ આંખ સૂર્યને જોઈ શકાય એવી રીતે તમે તમારો અનુભવ કર્યો કે નહીં કર્યો? તો તમે સર્વ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા છો, અને સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ તમે આજે કરી કે ન કરી? 1 મિલિસેકન્ડ માટે કરી કે નહીં કરી? એટલે તમારી અંદર બ્રહ્મ બીજ રોપાઈ ગયું કે નહીં રોપાઈ ગયું? દુનિયાની કોઈ સત્તા આને ઉખેડીને ફેંકી શકે એમ નથી. આ શ્રદ્ધાને કોઈ ઉખેડીને ફેંકી શકે એમ નથી. એવી મને દ્રઢ શ્રદ્ધા છે. હવે 11:10 થઈ. તમે કહેતા હોય તો બંધ કરીને શ્લોક 2-3 આવતા વખતે કરીએ. આ શ્લોક પૂરો થઈ ગયો. બીજો ત્રીજો આજે વાંચી કાઢીએ. પણ ગુરુ મહારાજ તમારી એકદમ મદદે છે. એમણે 5 લીટીમાં આને પતાવી દીધેલું છે.
પણ મેં તમારો ટેસ્ટ કરી લીધો ગુરુજી વતી. શ્લોક 2-3. શ્રી ભગવાન ઉવાચ. વાંચશું આપણે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત શ્રદ્ધામયોऽયં પુરુષો યો યત શ્રદ્ધ સ એવ સઃ તો જો પહેલા ગુજરાતી વાંચી લઈએ આપણે, પછી હિન્દી વાંચીએ. આપણી માતૃભાષામાં જરાક જોઈ લઈએ. એટલે પાનું નંબર 389, બરાબર. ભગવાનનું વાત ગુજરાતી છે. શ્રી ભગવાન બોલ્યા, માણસોની એટલે દરેક માણસોની જે શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાં જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી, તામસી એમ 3 પ્રકારની જ હોય છે. એને તું મારી પાસેથી સાંભળ. હવે નીચે ફૂદડી મારીને વધારામાં ટીકા એ છે, જે શ્રદ્ધા પૂર્વેના અનેક જન્મોમાં તેમજ આ જન્મમાં કરેલા કર્મોના સંચિત સંસ્કારોમાંથી જન્મે છે એ શ્રદ્ધા સ્વભાવજા શ્રદ્ધા કહે છે. આપણી પ્રકૃતિ નહીં, આપણે નહીં કહેતા પ્રાણ ને પ્રકૃતિ લાકડા સાથે જાય એવું કહીએ, એ આ પ્રકૃતિ આ સ્વભાવ, એ આ તો મારો સ્વભાવ જ આવો છે, શું કરવું હવે એમ નહીં કહેતા આપણે. કાંઈ છે એ આ સંસ્કાર, જે દ્રોણ સંસ્કારની ગુરુજી કહે છે, આપણા બધા કર્મો, પાછલા કર્મોના સંસ્કારો રોપાય બીજ રૂપે, પછી એમાંથી વાસના બને, પછી એમાં પાછા નવો કર્મ એમાંથી ફૂટી નીકળે. પ્રસંગને અનુરૂપ વાસના ફૂટે એટલે અસંખ્ય જૂના સંચિત કર્મો હોય ઘણા બધા જન્મોના, તેને જેવો જન્મ મળે એવી વાસના ફૂના અંકુર ફૂટે. એટલે ગાયનો જન્મ મળે તો એ ઘાસ જ ખાય, વાઘનો જન્મ મળે તો માંસ જ ખાય. એટલે જેવું શરીર મળે, જેવી જાતિ મળે જન્મથી, એને અનુરૂપ એની શ્રદ્ધાનું પાંગરણ અંદરથી ફૂટી નીકળે છે. અને પછી આપણા પોતાના પ્રારબ્ધ પ્રમાણે પ્રારબ્ધ કર્મો થાય, એમાંથી સંચિત કર્મોમાંથી, સ્ટોર હાઉસમાંથી આ જન્મને અનુકૂળ અંદરથી એ થાય, ફૂટી નીકળે. એટલે આપણી જે કંઈ બી આપણા જે રિએક્શન્સ આવે છે અને આપણી જે કંઈ શ્રદ્ધા બંધાય છે, આપણી જે કોઈ બિલીફ સિસ્ટમ હોય છે, આપણી માન્યતાઓ હોય છે બધી, હું ભગવાનમાં માનતો નથી, અથવા અનેક પ્રકારની હવે સાધનાઓ કેવી રીતે આવશે ચોથા શ્લોકમાં, એ બધું આપણા જૂના સંસ્કારોના મુજબે આપોઆપ બધું પ્રગટતું હોય. એટલે આપણા જીન્સ જે મા બાપમાંથી મળેલા તે, એના ઉપર થયેલા ટાઈમ ટુ ટાઈમ એપિજેનેટિક જે ફેરફારો થાય તે, અને મનમાં જે કંઈ કરેલું હોય તેને સ્વરૂપે જે નવા ન્યુરલ કનેક્શન્સ થાય, એ ન્યુરલ કનેક્શનને લીધે જે નવું આપણું અંદર ટ્રેક્સ બને એને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. હેવ યુ હર્ડ ધી ન્યુરોપ્લાસ્ટિસિટી વર્ડ નાઉ? ઇટ ઇઝ અ ટોટલી ન્યૂ વર્ડ. ઇટ ઇઝ સેડ કે તમારે પિયાનો શીખવો હોય, 10,000 કલાક તું ટ્રેનિંગ લે ત્યારે તું સ્વાભાવિક તને પછી કંઈ જોવું નહીં પડે, જોયા મૂકું એકા વગર તારી આંગળી બધે ફરે. અને તે જે તારું ઓડિટરી છે કોર્ટેક્સ અને જે ફિંગરનું જે મોટર કોર્ટેક્સ છે, એ બેની વચ્ચેનો જે કોર્ટેક્સનો જે ટ્રેક છે એ બધી યુ કેન ડેમોન્સ્ટ્રેટ હાઇપરટ્રોફી ઓફ ધોઝ ટ્રેક્સ. ધીસ ઇઝ નોન એઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. સો જેમ કોઈ સ્માર્ટફોન કંપની દર વર્ષે એનું નવું સંસ્કરણ કાઢે, અપગ્રેડ કરતી જાય, iPhone 6, iPhone 7, iPhone 8, તો આ તમારી અપગ્રેડ સિસ્ટમ છે તમારી અંદર.
તમારું ન્યુરોપ્લાસ્ટિસિટી જે ગુરુએ આપેલી ટેકનિક તમે કરી રહેલા છો એ તમારા બ્રેઇનની અંદર નવી સર્કિટરી બનાવે છે. You are not the same person now. When you started, you were different, and now you are different. Neuroplasticity has changed you already, and you don't know it. Have Shraddha. Don't have Shraddha in me, but have Shraddha in neuroscience and genetics. And the epigenetic factors put new molecules on your DNA skeleton which you have inherited from your parents. So if you take tobacco and alcohol, then new marks will be put on your DNA structure, and your propensity to develop cancer which was inherited will now manifest as cancer. But if there are twins, એક જ કુંડળીવાળા યુનિઓવ્યુલર ટ્વિન્સ બે જન્મે, એમાં એક ટોબેકો લે એક ની લે, એકને સારા સંસ્કારવાળા જગ્યાએ મૂકી દેવામાં આવે ને બીજાને કોઈ છે તે ફોરેનથી લઈ જાય અમેરિકા, અને પછી તાના સંસ્કાર દારૂ ને તમાકુ ને બધું લેતો થાય. તો સેમ કુંડળીઓમાં વાળામાંથી એકને કેન્સર થાય ને બીજાને નહીં થાય, બાય પુટિંગ ન્યૂ એપિજેનેટિક માર્ક્સ and enhancing the tumorogenic antigens, the tumorogenic genes. બ્રેસ્ટ કાર્સિનોમાનો જીન ઇનહેરિટ કરેલો હોય, ઓવેરિયન કાર્સિનોમાનો જીન ઇનહેરિટ કરેલો હોય, પણ પેસ્ટિસાઇડ ખાવામાં નહીં આવે તો નહીં થાય. એન્ડ્રોજન રિસેપ્ટર્સ, એન્ડોક્રાઇન ડિસ્રપ્ટર્સ જે બધા છે, ડીડીટી જેવા અનેક પ્રકારના 300 કેમિકલ્સ છે પ્લાસ્ટિકની બોટલમાંનું પાણી. They can change your epigenetic factors. So the propensity to have cancer will not manifest unless tobacco is fed. Unless those environmental 300 chemicals will be there, the cancer will not manifest. So it is in your hand to decide what kind of life you want to live. Isn't it? Isn't it? Now you can change your direction. You may have inherited tamasic, rajasic quality, but it is in your hand to change it towards the sattvic by the method given by Krishna કે સાત્વિક ફૂડ લેની ભાઈ, તામસિક ફૂડ કાઢને આમાંથી, હવે દારૂ છોડી દે, ફલાણું છોડ. He is showing the way. જન્મજાત જીનેટિક્સ અને જન્મજાત સંસ્કારોને તમે ધીરે ધીરે બદલી શકો. This is a positive psychology. This is something positive has been shown to you. આત્મા આત્માનો બંધુ છે અને આત્મા આત્માનો શત્રુ છે, એવું 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહેલું. એનો અર્થ શું કે આ શાસ્ત્રવિધિ પ્રમાણે કામ કરશો, ગુરુજીએ કહેલું યમ નિયમ પાડશો, તામસિક ખોરાકો છોડી દેશો તો તમને કેન્સર નહીં થશે. કેન્સરની વાત જવા દો, છેવટે આત્મ સાક્ષાત્કાર થશે. સો વી આર ધી કોમ્બિનેશન્સ ઓફ અવર જીન્સ, નેચર એન્ડ નર્ચર. આપણા જે સંસ્કારો આપણને મા બાપે આપ્યા, એટલે નવું જે આપણું ન્યુરો પ્લાસ્ટિસિટીથી ઘડતર થયું આપણું, ગુરુના સંસર્ગ પછી સત્સંગથી આપણું જે નવું ન્યુરોપ્લાસ્ટિસિટી થઈ. સો નર્ચર, પેલા નર્ચર બે ટ્વિન્સ, એવા કેટલાય ટ્વિન્સ પર આજે આપણી પાસે લોટ ઓફ સ્ટેટિસ્ટિક્સ આર અવેલેબલ કે વન ઓફ ધ જીન વિલ સફર ફ્રોમ ડિપ્રેશન, અનધર વિલ નોટ. વન વિલ સફર ફ્રોમ કેન્સર, અનધર વિલ નોટ. સો ધ રોલ ઓફ કન્ડિશનિંગ, સોશિયલ કન્ડિશનિંગ, રિલિજિયસ કન્ડિશનિંગ, સ્કૂલ કન્ડિશનિંગ, કોલેજ કન્ડિશનિંગ, સંગ, સોબત, સત્સંગ કે દુર્સંગ, સત તત્સંગ અમૃતવત કરણીયમ, અસત તત્સંગ વિશ્વત વર્જનીયમ, એવું હોલી સાયન્સમાં છે. એટલે સારી સોબત રાખો, આ ગ્રુપમાં રહો, એવું ગુરુજીનું કેવું છે. કીપ ગુડ કંપની, રાઈટ. એટલે આપણે આ સ્વભાવ જ ઉપર આ બધું લેક્ચર ચાલ્યું, ખરું કે નહીં? હવે એમાં એક
કોઈક વાર એપિજેનેટિક સંસ્કાર ગર્ભમાં બી બની જાય. એ મેં તમને એકવાર કહેલું કે જે માતાઓ ગર્ભવતી હતી 9/11 પેલું સ્ટ્રક્ચર આખું પડી ગયેલું છે, પેલું એને શું કહેવાય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, તે જે માતાઓ ત્યાં હાજર હતી ને જોયેલું બધી હિંસા અને પેઇન એન્ડ કિલિંગ એન્ડ ડેથ ને બધું જે લોકો જોયેલું, એને આખી નર્વસ સિસ્ટમ એટલી બધી હલી ગઈ કે એની જીન્સની ઉપર એપિજેનેટિક માર્ક ભયના મુકાઈ ગયા, ફિયર, ડેથ. અને એને જે બાળકો જન્મ્યા એના સલાઈવાની અંદર, બાળકોના સલાઈવાની અંદર કોર્ટિકોસ્ટેરોઇડ વધારે હતું, સ્ટ્રેસ હોર્મોન. બાળકોએ બનાવ જોઈ લો કે નહોતો જોયો? So what happened before their birth, that affected. એટલે હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદ જન્મી શકે, જીન્સ ભલે પેલા હોય રાક્ષસના. કેમ? કારણ કે એના ગર્ભ વખતે નારદજીએ એને સત્સંગ કરેલો માનો અને ભક્તિ શાસ્ત્ર સંભળાવેલું. એને મધર એટલે પછી જન્મતાની સાથે એ હરિભક્ત થઈ ગયો. સો વોટ ઇઝ ધી થર્ડ ફેક્ટર? પૂર્વજન્મના સંસ્કારો, પાછલા સંસ્કારો, જન્મતા પહેલાના સંસ્કારો. એ કોઈ બહુ સરસ, તમે યુટ્યુબ પર જશો તો ઘોસ્ટ ઇન જીનોમ નામનું બહુ ફાઇન લેક્ચર છે. એમાં કેટલી વસ્તુના જન્મ પહેલાના કેમિકલ્સના અસર થાય આપણા પર, પેસ્ટિસાઇડના. હવે જ્યારે મેં 70માં મારી પેથોલોજીની પ્રેક્ટિસ ચાલુ કરેલી અને તે વખતે જે કેન્સરનો એજ ઇન્સિડન્સ હતો એના કરતાં બહુ યંગ એજે બહુ મોટા પાયા પર કેન્સર થઈ રહેલા છે. બીકોઝ દેર આર સો મેની એન્વિરોન્મેન્ટલ ટોક્સિન્સ. મારે એક લાઈફ ટાઈમમાં હું જોઈ રહેલો છું. અને એ આ તમે આ યુટ્યુબ પર જઈને જોશો, ધ ઘોસ્ટ ઇન ધ જીનોમ, બહુ 20 મિનિટનું ટેડ ઉપર, પેલું જે ટેડ એ નથી આવતું એના ઉપર 20 મિનિટનું લેક્ચર છે બાય સાયન્ટિસ્ટ, કે પુષ્કળ અભ્યાસ કરીને શું અસર એપિજેનેટિક થાય એ એને બતાવેલું છે. અને કહે છે કે તમારી દાદીએ જે ખાધેલું હોય તેનું તમને અત્યારે તમે એનું તમારા પર અસર થઈ રહેલી છે. એટલે કે એક જનરેશને ડીડીટી ખાધેલું હોય તો 5મા જનરેશન સુધી જે બચ્ચાઓ જન્મે એને ટેસ્ટિક્યુલર ઓવેરિયન ટ્યુમર્સ, માલ ફંક્શનિંગ, જુદી જાતનું ખોટું ફંક્શન, સ્ટરીલિટી, ઓબેસિટી, ડાયાબિટીસ, એવા કેટલા બધા કેમિકલ્સ એ લોકોએ સ્ટડી કરીને આખો આ સુંદર એક લેક્ચર છે. તું મેડિકલમાં છે એટલે તને હું આ કહી રહ્યો છું. અને આને આ સ્વભાવ જ શ્રદ્ધા સાથે આ આખા ટોપિકનો સંબંધ હોવાથી હું બોલી રહેલો છું. વોટ ઇઝ ધ ટુડે સાયન્સ ટેલિંગ અબાઉટ ધી સ્વભાવજા? એટલે પેલો હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મે અને પેલો વિશ્રવસ બ્રાહ્મણ છે ઋષિ, એને ત્યાં રાક્ષસ રાવણ બી જન્મે, કુંભકર્ણ તામસિક બી જન્મે, રાજસિક રાવણ બી જન્મે અને સાત્વિક વિભીષણ બી જન્મે. એટલે કે પહેલાના પૂર્વજન્મના કોઈ જે સંસ્કાર છે, જેને આપણે ગુરુજીએ પહેલા અધ્યાયમાં પાત્રાલેખનમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા તરીકે જે આશય છે, કર્માશય એ છે, એ કર્માશયને ગુરુજીએ શું કહ્યું? અશ્વત્થામા. જૂના સંસ્કારોનો વાસના તરીકે આશય, કર્માશય થઈને એ લઈને આવે જૂનું. એટલે આ જન્મમાં તમે એક્સપ્લેન કરી નહીં શકતો કે આ કેમ આવડું છે, આવો આરો જન્મતા નથી. સાત્વિક મા બાપને ત્યાં, ઋષિને ત્યાં રાક્ષસ થયો. સાક્ષરાહ રાક્ષસા ભવંતી. સાક્ષર પંડિત, મહાપંડિત રાવણ, સર્વશાસ્ત્રને જાણનારો શિવનો ભક્ત, રાજસિક વૃત્તિને લીધે રાક્ષસ થઈ ગયો. એ જન્મથી રાક્ષસ નહોતો, ઋષિ પુત્ર હતો, વિશ્રવસ ઋષિનો. અને એનો જ ભાઈ કુબેર, જેમ ગોડેસ ઓફ વેલ્થ ઇઝ લક્ષ્મી, એવી રીતે આખા દુનિયાના દેવોના જે ભંડારી છે એનું નામ કુબેર ભંડારી. યક્ષ રક્ષ આવો શબ્દ હવે આવવાનો છે 4થા શ્લોકની અંદર.
એટલે there is a genetics, there is epigenetics, there is neuroplasticity. તો પેલો જે iPhone 6 પછી 7 નીકળે, પણ તમારો જે શરીર રૂપી જે ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને આપેલું છે મનુષ્ય દેહ, it can be reconditioned every day, every second, every minute. So you can update your body mind complex. તમારા હાથમાં જે મનુષ્ય દેહ આવેલો છે, you can re-update. પેલું તો દર વર્ષે લોકોએ નવું નવું સાધન કાઢે છે અંદર, કે આમાં આ ફીચર્સ ઉમેર્યા છે, આમાં આ ફીચર ઉમેર્યા છે. તમારા ફીચર્સ તમે ડેઈલી ઉમેરી શકો. ક્રિયા કરો और क्रिया की पराग न्यू न्यूरल सर्किट्स यू आर क्रिएटिंग. શાસ્ત્ર સાંભળવા માત્રથી તમારી અંદર નવા એપિજેનેટિક ફેક્ટર્સ અને ન્યુરો પ્લાસ્ટિસિટી થઈ રહ્યું છે. આ સાંભળવાથી તમારા મગજમાં ફેરફાર થઈ જાય. You are not the same person when you enter into the medical college. You are not the same person, the doctor who comes out of the medical. So many new connections happen. So many. Millions of new synapses connections happen. Neuro connections. And they also manifest into your DNA epigenetic factorial changes. Every mood inside you changes it. Always angry mood, it will change your gene, epigenetic. Always happy mood, it will change. Always stress, it will change. એટલે આત્મા વડે આત્માના ભાઈ બનો, બંધુ. આત્મા વડે આત્માના શત્રુ બનો નહીં. So there are three factors: genetic, epigenetic, neuroplasticity, એટલે new conditioning, અને જૂનું કર્માશય. પાછલા જન્મનું જે ભાથું લઈને આવેલા છે તે, એ ખાલી આપણું શાસ્ત્ર કહે છે. આપણી પાસે હજુ પુરાવા એટલા બધા નથી. થોડી ઘણી બુકો લખાયેલી છે. એક સાયકિયાટ્રિસ્ટ છે ફ્લોરિડામાં, માયામીમાં, એનું નામ ડૉક્ટર બ્રિયાન વીસ, BRIAN, બ્રિયાન, WEISS વીસ. એણે 5-6 ચોપડી લખેલી છે પૂર્વજન્મની અંદર ના જે એક્સપિરિયન્સના જે અનુભવો છે એના પરથી 5 પુસ્તકો લખેલા છે. થોડી થોડી હવે માન્યતા આને પુષ્ટિ મળી રહેલી છે આ વાતને. હવે ગુરુજી શું કહે છે? ગુરુજીએ આટલું લાંબુ નથી કર્યું, ગ્રેસફુલ. भगवान ने कहा, श्लोक 2, शरीरधारियों की स्वाभाविक श्रद्धा त्रिगुणमयी है, सात्विक, राजसिक और तामसिक. इसके विषय में तुम सुनो. प्रत्येक व्यक्ति की श्रद्धा उसकी सहज प्रकृति के अनुसार होती है, अनुरूप होती है. उसका झुकाव उसके अस्तित्व का प्रतिरूप है. जैसी उसकी श्रद्धा रहती है वैसा ही वह हो जाता है. એટલે અંગ્રેજીમાં એક સુંદર પેલું છે કે વોચ યોર વર્ડ્સ, they become your actions. Watch your actions, they become your habits, sanskar. Watch your habits, they become your character. Watch your character, they will become your future personality. What you do today, automatically you will become that. The way you believe today, you will become. If you believe that Shivoham, you will become Shivoham. એટલે ગુરુજીના એફર્મેશન કરો તો તમારી બિલીફ સિસ્ટમ બદલાય. સાચા એફર્મેશન સત્ય, they are based on truth. That is why કેવલ આત્મા શિવોહમ. So there will be new neuroplasticity, isn't it? You require 10,000 hours of practice. That is what neuroscience tells you. Okay. ગુરુજીનું ભાષાંતર 3 લીટીનું છે. You are very lucky. श्री कृष्ण यहाँ अर्जुन को निर्देश देते हैं कि कोई व्यक्ति धर्म के सिद्धांतों के अनुसार रहता है अथवा नहीं, वह उसके स्वाभाविक झुकाव, उसके अंतरतम अस्तित्व के से जाना जा सकता है, जो उसके पूर्व जन्मों के सभी कर्मों के अनुसार बनता है.
જેટલી વસ્તુ આપણે એક્સપ્લેન નથી કરી શકતા એ પૂર્વજન્મના એ પણ એટલે ગુરુજીએ તો પોતાના પૂર્વજન્મનો સાક્ષાત્કાર કરેલો છે. એ ઘણી બધી જગ્યાએ એમનું આવતું હોય છે. એટલે પોતાના સ્વાનુભવ પરથી આ લોકો તો કે છે. અને લાહિરીમાં થઈને બી બાબાજીએ કહ્યું કે તારો આગલા જન્મમાં બી તું મારો જ શિષ્ય હતો વગેરે. એટલે એટલા બધા અંદર ઓટોબાયોગ્રાફી યોગીમાં આના ઉદાહરણો છે કે સદભાગ્ય આપણે આના ઉપર કંઈ બહુ લાંબા વિવેચનની જરૂર નથી. જય ગુરુ. સાયન્સ લઈ આવેલો તે આવતી વખતે કામ લાગશે. એ ચોથા શ્લોકમાં કામ લાગે એવું છે. આમ ખરેખર તો યુક્તસ્ય આત્મની દેવતા, જે દેવતાની છે તે યુક્તેશ્વરી કે બીજા બધાને કોઈને જળમાં દેવતા લાગે છે, કોઈને પથ્થરમાં દેવતા લાગે છે, કોઈને મૂર્તિમાં દેવતા લાગે છે, અથવા કોઈને ઉપરના દેવમાં દેવતા લાગે છે. પણ જે યુક્ત છે, યોગી છે, યુક્તસ્ય આત્માની દેવતા, એ આત્મદેવની અંદર માને છે. એટલે આત્મ સાક્ષાત્કાર એ આપણે ચોથી વખતે મને યાદ દેવડાવતા એ ચોથા શ્લોકના અનુસંધાનમાં લાવેલો છું. એમ તો જોજો ઘરે જઈને. આ શ્લોક ઉપર તો જેટલું બોલાય એટલું સરસ. ગુડ. થેન્ક યુ.